તો હેલો મિત્રો, આજનો વિડીયો તો તમને ખબર પડી જ ગયો હશે થંબનેલ જોઈને કે વિડીયો શેનો છે. તો કે ભાઈ D2D માં એડમિશન મેળવવા માટે પ્રોસેસ શું છે અત્યારે. તો કે ભાઈ D2D એટલે કે ભાઈ પહેલા તો આપણને ખબર પડી જોઈએ કે ભાઈ ડિપ્લોમા ટુ ડિગ્રી, જેને ડિપ્લોમા કરેલું છે અને એને ડિગ્રીમાં એડમિશન મેળવવું હોય તો આજનો વિડીયો તમારા માટે છે. તો કે ભાઈ આમાં જો ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન D2D માં એડમિશન મેળવવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં છે, જે જરૂરથી વાંચજો તમે, તમારા માટે જ છે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો તો તમને ખબર પડશે કે ભાઈ આ પરિપત્રમાં છે શું. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર વિડીયો. અને ચાલુ કરીએ કે ભાઈ પરિપત્ર શેના માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયો ચાલુ કરવા માટે હવે ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓને જાણવા જોગ કે ભાઈ આટલી વસ્તુ વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ. સૌથી પહેલું છે તો કે ભાઈ ઉમેદવારોને આજ રોજના રાઉન્ડનું પ્રોવિઝનલ એડમિશન DDCET પરીક્ષા અને પ્રવર્તમાન નિયમો અન્વયે ફાળવેલા આધારે તો ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરીને 19/7/2024 સુધીમાં કાયમી કરવાનું રહેશે. 19/7/24 સુધીમાં 19 જુલાઈ સુધીમાં તમારે શું કરવાનું રહેશે? આમાં એડમિશન ફી ભરી દેવાની રહેશે. જેને ડિપ્લોમા થઈ ગયું છે એના માટે છે, અને જેને ડિગ્રીમાં એડમિશન મેળવવાનું છે એના માટે. ડિપ્લોમા કર્યું હોય એટલે ડિગ્રીમાં એડમિશન મેળવવાનું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આખો પરિપત્ર લાગુ પડશે. પછી એના માટે આગળ જોઈએ તો કે ભાઈ જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા પૂર્ણ કરેલ છે અને પ્રવેશ ફળવાયેલ છે તેવા વિદ્યાર્થીઓ છે એ જો પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કાયમ કરેલ હોય એટલે કે ભાઈ કન્ફર્મ કરેલ હોય તો આગળના રાઉન્ડમાં ભાગ ના લેવાનો હોય તો તમે વિદ્યાર્થીઓએ એડમિશન લેટર, ડિપ્લોમા પાસની માર્કશીટ અને અન્ય જરૂરી દસ્તાવેજો છે એ 16/7 સુધીમાં તમારે જે તે સંસ્થામાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા પૂરું કરી દીધું છે અને જે તે ડિપ્લોમામાં પાસ થઈ ગયા છે એવા બધા જ વિદ્યાર્થીઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ, પોતાના ડિપ્લોમાની પાસની રિઝલ્ટ, આ બધી વસ્તુ ડોક્યુમેન્ટ છે એ તમારે જે તે સંસ્થાએ જ્યાં એડમિશન લીધું હોય ત્યાં તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. ત્યાં બધા ડોક્યુમેન્ટ શું કરાવવાના રહેશે? જમા કરાવવાના રહેશે. પછી બીજી વસ્તુ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓએ બેકલોગની પરીક્ષાને લીધે ડિપ્લોમા પૂરું કરવાનું બાકી હોય, બેકલોગ એટલે કેટી આવેલી હોય કે ભાઈ જેને એક વિષયમાં નપાસ હોય, બે વિષયમાં નપાસ હોય તો બેકલોગ કહેવાય કે ભાઈ કેટી આવેલી હોય, તો એવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને પછી 31/7 સુધીમાં જો આ બેકલોગનું રિઝલ્ટ છે 31/7 સુધીમાં આવી જશે, એટલે 31 જુલાઈ સુધીમાં આવી જશે. તો 31 જો પરીક્ષાનું પરિણામ છે 31/7/2024 પહેલા જાહેર થશે અને ડિપ્લોમામાં પાસ થશે તો પરિણામ જાહેર થયા પછી આ ફળવાયેલ સંસ્થાને રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટલે 31/7 સુધીમાં તમારું પરિણામ આવી જશે, રિઝલ્ટ આવી જશે, અને પછી જો એમાં તમે પાસ થાવ અને તમારે ડિગ્રીમાં એડમિશન મેળવવું હોય તો આ રીતે તમે પરીક્ષા બાદ, રિઝલ્ટ બાદ તમે શું કરી શકશો? ફળવાયેલ સંસ્થાએ તમે રિપોર્ટિંગ કરાવી શકશો. એના પછી ત્રીજું આપેલું છે, જો વિદ્યાર્થીઓને કોઈ પણ સેમેસ્ટરમાં બેકલોગ હોય એટલે કે ભાઈ કોઈ પણ સેમેસ્ટરમાં કેટી આવેલી હોય તો વિદ્યાર્થીઓની પ્રવેશ લાયકાત છે ACPC દ્વારા જાહેર કરેલ પ્રવેશ લાયકાત માટે કટ ઓફ ડેટ તારીખ 31/7 પહેલા તમારે AICTE ની જોગવાઈ પ્રમાણે તમારે લાયકાત પૂર્ણ કરવાની રહેશે, અને આ આપણે ફળવાયેલ ઓનલાઈન પ્રોવિઝનલ એડમિશન ને રદ ગણવામાં આવશે અને તેવા વિદ્યાર્થીઓને ભરેલી ટોકન ફી છે એ પરત કરવામાં આવશે. હવે જે કોઈ પણ વિદ્યાર્થીઓને છે એમાં શું આવેલી છે કે ભાઈ કોઈ પણ સેમેસ્ટરમાં બેકલોગ આવેલી છે, કોઈ પણ સેમેસ્ટરમાં કેટી આવેલી છે, તો વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે તમારે કટ ઓફ ડેટ છે 31/7 સુધી પહેલા, એની પહેલા તમારે આ બધી જ લાયકાત છે એ પૂર્ણ કરવાની રહેશે. એટલે કે ભાઈ બેકલોગ કેટી છે એ સોલ્વ કરવાની રહેશે, કેટી પાસ કરવાની રહેશે. અને અથવા તો જો કેટી પાસ નહીં થાય તો તમારે ઓનલાઈન તમે એડમિશન લીધેલું હોય છે અને એમાં તમારે ફી ભરી છે તો આ ફી તમને શું થઈ જશે? પરત કરવામાં આવશે. અને ડિપ્લોમાથી ડિગ્રી અભ્યાસક્રમમાં 31/7/2024 સુધીનો પોતાનો પ્રવેશ છે એ ઓનલાઈન રદ કરાવી શકશે.
એટલે D2D ડિપ્લોમાથી ડિગ્રીમાં તમારે એડમિશન મેળવવાનું હોય અને જો તમારે ઈ કોઈ કારણોસર રદ કરાવવાનું થાય તો 31/7 સુધીમાં તમે રદ કરાવી શકો છો. હવે વધુમાં આવી ખાલી પડેલી જગ્યા ઉપર પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન ત્રીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો હજી ત્રીજો રાઉન્ડ પણ હાથ ધરવામાં આવશે. પહેલો અને બીજો રાઉન્ડ બે પૂરો થઈ ગયો છે. ત્રીજો રાઉન્ડમાં જો તમારે નામ આવવું હોય, જો તમારે નામ લેવું હોય તો તમારે કેટી પાસ કરવી પડશે અને 31/7 સુધીમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એવું આમાં કીધેલું છે. તો ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ સમિતિ અમને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે ભાઈ આ ત્રીજો રાઉન્ડ છે એ ત્રીજો રાઉન્ડમાં તમારે જો 31/7 પછી જો કદાચ ને રિઝલ્ટ આવે અને રિઝલ્ટમાં પાસ થઈ જાવ અને તમારે D2D માં એડમિશન મેળવવાનું હોય તો તમારે આ રીતે ત્રીજા રાઉન્ડમાં એડમિશન ફોર્મ ભરી દેવાનું. બરાબર. તો D2D ની માહિતી આટલી હતી. આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તમને આટલી તો ખબર હોવી જોઈએ કે કેટલી તારીખથી કેટલી તારીખ સુધીમાં આપણે ડોક્યુમેન્ટ છે એ જે તે સંસ્થામાં જમા કરાવવા. તો આઈ હોપ કે આમાંથી તમને ઘણી બધી વસ્તુની ખબર પડી હશે અને D2D માં એડમિશન મેળવવાની તારીખ કઈ છે, છેલ્લી તારીખ કઈ છે અને કેટી સોલ્વ કરવાની તારીખ કેટલી છે અને રિઝલ્ટ ક્યારે આવશે. તો આ બધી ઘણી બધી તમને માહિતી આમાંથી ખબર પડી હશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા કામ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા એવા ઘણા બધા વિદ્યાર્થી અથવા તો ઘણા બધા મિત્રો હોય કે જેને D2D માં એડમિશન મેળવવાનું હોય તો એવા મિત્રોને આ વિડીયો શું કરી દેજો, શેર કરી દેજો. બાકી આપણે કોઈક અલગ જ ટોપિકમાં, અલગ જ નવા ટોપિકમાં વિડીયો બનાવશું. ત્યાં સુધી થેન્ક યુ.